ચાઇના ઓપન માસ્ટર્સ બેડમિન્ટનની મેન્સ સિંગલમાં એન્ટોન સેને જોનાથાન ક્રિસ્ટીને હરાવીને ટાઇટલ પોતાના નામે કર્યું. યુરોપિયન ચેમ્પિયન એન્ટોન સેને 51 મિનિટમાં પોતાના હરીફને 21-15, 21-13 થી હરાવીને ચોથું ટાઇટલ જીત્યું. ફાઇનલ્સ રેન્કિંગના ટોચના ક્રમે પહોંચવાની રેસમાં તેણે પોતાનો દાવો વધારે મજબૂત કર્યો છે. એશિયન ચેમ્પિયન જોનાથાન સામે એન્ટોન સેને 10 મુકાબલામાં ચોથો વિજય હાંસલ કર્યો છે. પેરિસ ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીત્યા બાદ પોતાની પ્રથમ પ્રોફેશનલ ટુર્નામેન્ટ રમનાર અને સિયોંગે ચીનની સ્થાનિક ખેલાડી ગાઓ ફેંગ જેઈનીને હરાવીને ટાઇટલ પોતાના નામે કર્યું હતું. 22 વર્ષીય કેરિયોન ખેલાડીએ 38 મિનિટમાં કોઈપણ મુશ્કેલી વિના ફાઇનલ 21-12, 21-8ના સ્કોરથી જીતી લીધી હતી. તેણે સિઝનમાં ચોથું અને કારકિર્દીમાં 27મું ટાઇટલ પોતાના નામે કર્યું હતું. વિમેન્સ ડબલ્સમાં ઓલ ચાઇનીઝ ફાઇનલમાં ઓલિમ્પિક સિલ્વર મેડાલિસ્ટ લિયો સેંગસુ અને તાન નિંગે લી યિજિંગ અને લિયો જ્યુમિનને હરાવીને હતી અને સાથે જ ચાલુ વર્ષે છઠ્ઠું ટાઇટલ જીત્યું હતું. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.